આંખોને ઠંડક મળે અને હૃદયને સંતોષ થાય તેવા પક્ષીઓના દ્રશ્યો ખૂબ ઓછા જોવા મળે છે. પાણીમાં ટહેલતા સફેદ રંગ અને લાંબી ડોકવાળા આ પક્ષીઓ ઉત્તર પ્રદેશના રાજ્ય પક્ષી છે. ત્યારે ગુજરાતના ચરોતરમાં યુપીના રાજ્ય પક્ષી સારસની સંખ્યા વધી છે. વર્ષના લાંબામાં લાંબા દિવસ 21મી જૂને 9મી વાર્ષિક સારસ પક્ષીની ગણતરી કરાઈ હતી. માતરના પરિયેજ વેટલેન્ડ સહિત ખેડા આણંદ સહિતના 164 ગામોમાં એકી સાથે સારસ પક્ષીની ગણતરી કરવા યુપીએલ સંસ્થા સહિત 99 વોલિયન્ટરની ફોજ ઉતરી હતી, જેમાં વર્ષ 2023ની તુલનામાં ચાલુ વર્ષે 177 સારસ પક્ષીની સંખ્યા વધી છે. આજે તારીખ છે 21 જૂન અને યુપીએલ અને વીએનસી ના કોઓપથી એક કેમ્પેન ચાલી રહ્યું છે. એની અંદર અમે લોકો સારસની ગણતરી કરીએ છીએ. સારસ કહેવાય છે કે ઉત્તર પ્રદેશનું પક્ષી રાજ્ય પક્ષી કહેવાય છે અને ગુજરાતની અંદર ચરોતરના જે એરિયા છે એની અંદર સારસ સ્પોટિંગ થઈ રહ્યા છે અને દિવસે દિવસે એવું માનવામાં આવ્યું છે કે સારસ બ્રીડિંગ સારું એવું કરે છે, એનાથી ગ્રો બી થઈ રહ્યો છે. તેઓનો અલગ અલગ એરિયા આપી દીધો છે. વ્યક્તિઓ જોવા જઈએ તો અરાઉન્ડ 50 જેવા વોલેન્ટિયર જોડાયા છે અને એની અંદર અલગ અલગ રૂટ આપી દીધા છે. અલગ અલગ ગામડાઓ એની અંદર ફાળવેલા છે કે એ ગામડા ઉપર જઈ જે તે ટીમ હોય એ રૂટની અંદર જઈ અને એ એરિયામાં એક્સપ્લોર કરી અને સારસનું કાઉન્ટિંગ લે છે. ઉત્તર પ્રદેશ બાદ સારસની સૌથી વધુ સંખ્યા ગુજરાતમાં જોવા મળે છે. તેમાં પણ સૌથી વધુ વસ્તી ખેડા જિલ્લાના માતર તાલુકાના પરિયેજ વેટલેન્ડ પર જોવા મળે છે. સમગ્ર ગુજરાતમાં 1800 થી 2000ની આસપાસ સારસ પક્ષીની સંખ્યા છે. તેમાંથી આ પરિયેજ વેટલેન્ડ પર જ મોટી સંખ્યામાં સારસ બર્ડ જોવા મળી રહ્યા છે. આ માત્ર એક એવું પક્ષી છે કે જે હંમેશા જોડામાં જ જોવા મળે છે. યુપીએલ સારસ કન્ઝર્વેશન પ્રોજેક્ટ દ્વારા છેલ્લા 8 વર્ષથી દર વર્ષે 21મી જૂને વાર્ષિક સારસ ગણતરી કરવામાં આવે છે. એમાં આ વખતે 9મી વાર્ષિક સારસ ગણતરી હતી ખેડા અને આણંદ જિલ્લામાં. એમાં અમારા યુપીએલ કંપનીના અલગ અલગ યુનિટમાંથી વોલેન્ટિયર્સ, સામાજિક વનીકરણ વિભાગ ખેડા અને આણંદ, અમારા આરએસપીજી વોલેન્ટિયર્સ, ખેડૂત મિત્રો, શિક્ષક મિત્રો, વિદ્યાનગર નેચર ક્લબના વોલેન્ટિયર્સ અને બીજા અન્ય કોલેજના સ્ટુડન્ટ્સ પણ અમારી સાથે જોડાયેલા હતા. જેમાં અલગ અલગ 80 થી 90 જેટલા લોકોએ આજે ભાગ લીધો સારસ ગણતરીમાં અને લગભગ 160 કરતાં વધારે ગામડાઓ કવર કરવામાં આવ્યું. એકચ્યુઅલી સારસ પક્ષીની ગણતરી ઉનાળામાં કરવાનું કારણ એ છે કે ઉનાળામાં ખેતરમાં કોઈ પાક હોતો નથી અને મોટાભાગના જે તળાવો છે એ પણ સુકાઈ જાય છે. તો સારસ પક્ષી મોટા તળાવોમાં માઇગ્રેટ કરતા હોય છે. એટલે ઉનાળામાં અને ખાસ કરીને જૂનમાં એક ચોક્કસ આંકડો આપણને મળી શકે એટલા માટે ઉનાળામાં 21મી જૂને એની ગણતરી કરવામાં આવતી હોય છે. સારસ પક્ષી એ ટોલેસ્ટ ફ્લાઇંગ બર્ડ છે અને આપણે આપણા દેશની વાત કરીએ તો ઉત્તર પ્રદેશ પછી સૌથી હાઈએસ્ટ નંબર સારસ પક્ષીનો ગુજરાતનો આવે છે. અને ગુજરાતની પણ વાત કરીએ તો ખેડા, આણંદ, અમદાવાદ, મહેસાણા, બરોડા એ જિલ્લાઓમાં સારસની વિશેષ સંખ્યા છે. અને ખેડા અને આણંદમાં અમારી 2023ની ગણતરી પ્રમાણે અમે 1250 કરતાં પણ વધારે સારસ પક્ષીની ગણતરી કરી હતી. ખેડૂતો સાથે ટેવાયેલું પક્ષી એટલે સારસ, જે ક્રેન આકારનું હોય છે. આ પક્ષીને ક્રેન બર્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પક્ષી ભારતમાં લુપ્તપ્રાય પ્રજાતિ છે. વન વિભાગ, યુપીએલ અને સમુદાયના સંયુક્ત પ્રયાસોને લીધે સારસની વસ્તી વધી છે. સારસ ક્રેન વૈશ્વિક સ્તરે સૌથી વધારે ઊંચાઈએ ઉડતું પક્ષી છે અને ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર રેડની યાદી અંતર્ગત સંવેદનશીલ તરીકે વર્ગીકૃત કરવામાં આવેલ છે. અહીંયા યુપીએલ સારસ દ્વારા જે પ્રોજેક્ટ છે એમાં ઘણા વર્ષથી જોડાયા છીએ. એમાં સારસ સંરક્ષણ, એના નેસ્ટ બનાવે, લોકોને જાગૃત પણ કરીએ છીએ અને મારાની રક્ષા પણ કરીએ છીએ. ઘણા ટાઈમથી અમે આવીએ છીએ અહીંયા. જો મારો બનાવ્યો હોય ઈંડા મૂક્યા તો યુપીએલને જાણ કરીએ છીએ. જેમ કે હવે જૂન મહિના પછી મારાની કામગીરી સારસ બનાવે છે મારા એ તપાસ કરી એની રક્ષા કરવાની, ક્યાં ક્યાં ઈંડા મૂક્યા છે, કઈ જગ્યાએ મારો છે એ જાણ કરવાની, એને કોઈ નુકસાન ના પહોંચાડે એ ધ્યાન રાખવાની. મહત્વનું છે કે યુપીએલ સારસ ક્રેન કન્ઝર્વેશન પ્રોજેક્ટમાં વર્ષ 2015થી પરિયેજ વેટલેન્ડ પર ચાલતા આ પ્રોજેક્ટમાં જો સારસ પક્ષીનો ગ્રાફ જોવામાં આવે
તો સૌ પ્રથમ વર્ષ 2015માં 500 સારસ જોવા મળ્યા હતા, જે બાદ આ સંસ્થા દ્વારા સારસ પક્ષીના જતન અને સંરક્ષણને ધ્યાને લઈને આસપાસના ખેડૂતોને સાથે રાખી પ્રોજેક્ટને વેગવંતો કર્યો હતો.